हेलो मित्रों, स्वागत है अपना नवा वीडियो में। અને આજે છે ઋષિ પંચમી, રક પાંચમ। અમારા ગામડામાં રક પાંચમ કે નામ ઋષિ પંચમી। તો ઋષિ પંચમી છે તો આજે આપણે અમારા ગામમાં ઋષિ પંચમીના દિવસે એટલે આમ મુહૂર્ત લેવા જાય પછી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે 7-8 દિવસ સુધી। એટલે આજે રવિવાર છે તો આજે ઋષિ પંચમીના રક પાંચમના દિવસે ધૂન બેઠી ને હવે આપણે સોમવારે પૂર્ણાવતી છે, આવતા સોમવારે। તો બધાય મિત્રો આપણા વિડીયોને જોતા હોય બધા આવી ગયો ધૂનમાં। રામધૂન, અખંડ રામધૂન, રાત દિવસ બધી ચાલુ રામધૂન રહી। તો બધાય આવી ગયો જોવા। અને આજે મેળો કોઈ હોય તો અમારા અહીં બાજુમાં ફતેશ્વર છે, ફતેશ્વરના મેળામાં અને આપણે ખોરાસા ભૂતનાથ પણ મેળો હોય અમારે, બધે આપણે ઓરું થાય। તો હાલો આપણે જઈએ આગળ મેળામાં અને તમને ધૂન પણ બતાડીએ અમે અમારા ગામની। તો બન્યા રહીજો આપણા આગળ વિડીયોમાં। આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા અને મિતુલભાઈ આવ્યો તો એની વાટ જોઈએ। મિતુલભાઈ કે મારે જ આવવું તો એની વાટ જોઈએ નાડી પાઈ ગયા પછી મેળામાં છે આપણી ગાડી। આના સિવાય તો આપણું ભેગું જ ન થઈ ગઈ। આ છે ફતેશ્વર જવાનો રસ્તો। તો આપણે ફતેશ્વર પૂગી ગયા ને અહીંયા રસ્તા ઉપર જ મેળો હોય, હાઈવે ઉપર જ। ગાડી હાઈવે ઉપર જઈએ આપણે અને મેળો કરીએ। બન્યા રહી ગયો આપણા, બતાડીએ તમને બધી હાઈવે ઉપર કેવો મેળો હોય। આ છે ફતેશ્વર મહાદેવ જવાનો રસ્તો હાઈવે ઉપરથી। તો પહેલાં આપણે ફતેશ્વર મહાદેવ જઈ આવીએ, દર્શન કરી આવીએ અને પછી તમને મેળો દેખાડીએ આગળ। તો બન્યા રહો। અજયભાઈ આંબા મળી જાય જો। તો પૂગી ગયા આપણે ફતેશ્વર મહાદેવ નાળી દર્શન કરી લઈએ હવે। ત્યાં ફતેશ્વર મહાદેવ મહાદેવનું મંદિર મહેશભાઈ આપણા આંબા મળી ગયા છે। માધવ મોબાઈલ છોકરો પણ મહેશભાઈ માધવ મોબાઈલ ગમે એવો મોબાઈલ હોય રિપેરિંગ કરી દે છે। આ છે ફતેશ્વર મહાદેવ મંદિર પણ બહુ મસ્ત જગ્યા છે। અહીંયા ઓલું ભગવાનજીભાઈ હાલતું કઈ ખબર નથી હું હાલતું તો બહુ ગીરગીરી તો આપણે મહાદેવનું શૂટિંગ તો ઉતારી લીધું, તમને પણ દર્શન કરાવવા તો પડે ને પછી। અને લાંબી નદીના કિનારે આવી ગઈ છે આ મંદિર। આવી જાય મંદિર રોડ ઉપર જવાય, બહુ મસ્ત જગ્યા છે। મંદિર પણ બહુ મસ્ત છે, મજા જ આવે તમને। એમ થાય કે બેઠા જઈએ એવી જગ્યા છે। તો તમારે આવવું હોય તો આમ જોઈ લેજો। મહાદેવનું દર્શન કરી લીધા ને હવે નીકળીએ આડી મેળામાં ફરવા। તો તમને મેળો પણ દેખાડીએ, પેલા દર્શન કરી લેવાય પછી મેળામાં જવાય। તો હાલો કાંઈ ગયો હવે આડી મેળામાં આવે તો અજયભાઈ મળી ગયા આપણે આરાણા હોય। નાનકડો મેળો રોડ ઉપર હોય બધી મેળામાં ઘડીક આ બસથી આ બાજુ આખા મહિના છે રોડે રોડ હેલું જવાનું, રોડે રોડ પાછું આવી જવાનું એટલે ફરી લીધું મેળામાં। પાછળ આવે છે રોડે રોડ દવા દેવાનું। અમે ત્યાંથી નીકળી ગયા આપણે પાછો હવે ખોરાહા ભૂતનાથનો મેળો કરવા। તો આ છે ગળુની નદી ને આપણે નીકળી ગયા ગાડી લઈને હવે ખોરાહા જવાનું, ખોરાહાનો મેળો કરવાનો છે। તો આ છે ખોરાસા ગામનો ગેટ। ખોરાહા પૂગી ગયા આપણે। તો મેળામાં પૂગી ગયા તો જે રીતે આપણે શૂટિંગ બુટિંગ લઈ લે મેળાનું। તો આ છે ખોરાસા ભૂતનાથ મહાદેવનો મેળો અને આપણે ન્યાય પૂગી ગયા મેળામાં। અને અહીંયા પબ્લિક બહુ હતી, ટ્રાફિક ગીર્દી બહુ હતી, કેમ કે અહીંયા બધું હોય પણ બંધ હતું થોડુંક, એટલે પછી પબ્લિક ઘટી ગઈ પાછી આથી। તો મેળામાં પૂગીને પહેલાં તો આપણે જોઈએ ચશ્મા, કેમ કે આપણે પણ ચશ્મા ના એટલે ચશ્મા લેવા હતા આપણે। તો ઘડીક આપણે ચશ્મા જોયા
પછી આપણે ગમે ચશ્મા આપણે એક જ જોડી ગમે તો આપણે છે ને આડી બતાડીએ તમે. જો આ ચશ્મા છે ને આપણે લઈ લીધા, 2 જોડી લીધા તો 2 જોડી આપણે 150ની 2 જોડી. તો આ ચશ્મા લઈને જોઈ લીધા. પછી એમ કે હાલો રેડી. મિત્તુલભાઈ લીધા ને 150ની 2 જોડી લઈ લીધા. પછી મિત્તુલભાઈ ને મેં લઈ લીધા 150ની 2 જોડી ચશ્મા. ને પછી ઈવાથી મારતા હતા ચશ્મા કરીને મેરામાં. ઓહો કાંઈ બાકી જ નહોતું. તો આપણે મેરામાં રખડીને થાકી ગયા. પછી પીધું આપણે લીંબુ શરબત. એને પૈસા તો દેવરાયો આપણે દીપા પાસે, કેમ કે એ બધી ખવડાવતું તો ગોલા બધી ને. તો આપણે પછી ગયા કે હાલો અમારે પૈસા આપી દો હવે. એ અમે દીપાનું કરી નાખ્યું. તો આ છે ભૂતનાથ મહાદેવનું મંદિર. આ મંદિર પણ જોરદાર છે. અહીંયા ગૌશાળા પણ બહુ મોટી છે, મસ્ત જોઈ આપ્યું. તો અહીંયા તો ટ્રાફિક બહુ હતું એટલે આપણે અંદર તો મંદિરની શૂટિંગની મનાઈ હતી. આપણે ગાર્ડનમાં શૂટિંગ લીધું, ફોટા પડ્યા. નદીના કાંઠે આવી ગઈ છે, જોરદાર છે. આપણે આખા મેળા કરી બધી મહાદેવના મંદિર નદીના કાંઠે. તો હવે અહીંથી આપણે નીકળી જઈએ. હવે ત્રીજો મેળો કરવાનો છે આજના દિવસનો. આપણે એક જ દિવસની 3 મેળા. તો હવે જઈએ વિહાણવેલ. આ છે વિહાણવેલનો રસ્તે આપણે પૂરી પણ ગયા. ખાલી વિષ્ણુવેલનો મેળો તમને હવે બતાડીએ તો બનાવી. તો આપણે વિહાણવેલ પૂગી ગયા અને અહીં પણ ટ્રાફિક બહુ હતું. તો ધીમે ધીમે ગાડી જવા દીધી આપણે અંદર મેળામાં. મેળાની અંદર આ છે વિહાણવેલનો મેળો. વિસણવેલ, વિહાણવેલ ને વિસણવેલ. તો આ વિસણવેલ કડીક વિસણવેલના મેળામાં રખ્યા. પછી અહીંયાથી આપણે દર્શન કરી આવીએ. વિસણવેલ છે પ્રાણનાથ મહાદેવ. પ્રાણનાથ મહાદેવ આપણે ખબર હોય તો તમે વિઠ્ઠલ ટીડી પિક્ચર જોયું ને, તો એમાં જે મહાદેવ છે ને પ્રાણનાથ મહાદેવ. આ પોતે પ્રાણનાથ મહાદેવનું મંદિર છે નદીના કાંઠે. જોરદાર, આ પણ જોરદાર મંદિર છે. તો એક સાથે 3 મેળાની મોજ આજે આપણે કરી. તો વિડીયો તમને ગમે ને ફૂલ જોયો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ તો જરૂર કરતા જઈજો. અને આપણી ચેનલને ફૂલ સપોર્ટ કરજો.